અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાહદારીઓને ગરમીથી રાહત આપવા અને શ્રમિકો માટે છાશ તેમજ ઝાલમુરીનું વિતરણ કરવામાં આવ્યું. થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટ અને કાર્યકરો દ્વારા ઝાલમુરી સાથે છાશનું વિતરણ કરવામાં આવ્યું. હિતેશ બારોટના આ કાર્યમાં યંગ સિટીઝન ગ્રુપ પણ જોડાયું અને જે 1 મેથી દરરોજ બપોરે છાશનું વિતરણ કરશે. 1 મેથી ચાલુ કરેલો આ કાર્યક્રમ છે. સિનિયર યંગ સિટીઝન દ્વારા આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી અમારા ગામના વડીલો, વયોવૃદ્ધ વડીલો પણ યુવાનો લખાવવામાં આવે છે અને બધા જ મિત્રો સાથે જે રીતે પાર્ટીના કાર્યકર્તા અને બધા જ જોઈને આ રીતે વિતરણ કરી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં છાશનું વિતરણ 12 થી 2 વાગ્યા સુધી કરવામાં આવે છે અને ખૂબ અસંખ્ય ગરીબ લોકોના આ છાશનું વિતરણ અવિરત ચાલુ રહે એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તો 1 મેથી દરરોજ બપોરે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કારણ કે કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ડિહાઇડ્રેશનનો શિકાર ન બને તેના માટે એક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. શ્રમિક પરિવારને ઝાલમુરી ખવડાવવામાં આવી રહી છે, છાશ પણ સાથે આપવામાં આવી રહી છે અને આ પ્રકારનું એક સેવાકીય કામ થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના દ્રશ્યો, કાળઝાળ ગરમી અને એ વચ્ચે રાહદારીઓને ગરમીથી રાહત આપવા શ્રમિકો માટે છાશ અને ઝાલમુરીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટ અને તેમના કાર્યકરો દ્વારા આ ઝાલમુરી સાથે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હિતેશ બારોટના આ કાર્યમાં યંગ સિટીઝન ગ્રુપ પણ જોડાયું છે. 1 મેથી આ બપોરે દરરોજ આ છાશનું વિતરણ કરાઈ રહ્યું છે. 1 મેથી શરૂ થઈ ગયું છે અને આ વિચાર અને એક તરફ કાળઝાળ ગરમી અને એ વચ્ચે લોકોને રાહત મળે તે માટે આ સેવાકીય કાર્ય આરંભ્યું છે.